અને એના પર અમલ બી કરે છે. તો એ મોટા છે મોલાની નજરમાં. તો નાના એનો ઓપોઝિટ વર્ડ છે કે ઇલમ જ્ઞાનની બેઅદબી કરે છે, એની હસી મજાક કરે છે. તો એ નાના છે, પણ આપણે જયારે કોઈને યાદી આપીએ છીએ પછી આપણને એની ઓળખાણ થાય છે. તો ઓળખાણ થયા પછી આપણને ખબર પડે કે સામેવાળો ઇલમ જ્ઞાનનો વિરોધ કરે છે, એને અદબ નથી કરતો. તો પછી એવા સાથે વાત કરીને કોઈ મતલબ નથી. એના માટે 3 જગ્યાએ હઝરત ઈસાનો દાખલો આપીને મૌલાએ ફરમાવ્યું કે ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા. કે ખાતરી થઈ ગઈ કે કોઈ પણ હિસાબે એના અંદર ઇલમ ઉતરે એમ નહોતું. તો ઘણી વખતે આપણે કોઈની સાથે વાતચીત કરીએ છીએ એના પહેલા જ આપણને ખબર પડે છે, બરાબર, કે આપણે કોઈ પાસે સાંભળ્યું હોય એ વ્યક્તિ માટે, બરાબર, અથવા આપણે પોતે કોઈ એમની સાથે વાતચીત ના કરી પણ આપણે જોયું હોય તો આપણને ખબર પડી જાય છે કે આ માણસ ઇલમ જ્ઞાનની બેઅદબી કરશે, નહીં સાંભળે. તો આપણે હોશિયાર રહેવું જોઈએ. દાખલા તરીકે આપણે કોઈના ઘરે ગયા, કોઈ આપણને બહુ પ્યારથી ગ્લાસ ભરીને પાણી આપે કે પીવો, આપણે કે મારે નથી પીવું, સામેવાળો કે ના પીવો, આપણે કે નથી પીવું, એમ ખેંચતાણ થાય તો પછી ગ્લાસ પડી જાય અને પાણી ઢળી જાય તો પાણીની બેઅદબી થઈ ને. તો હંમેશા આપણે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે નૂરનું પાણી ઇસ્લામના અંદર કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે તરસ્યાને પાણી પીવડાવવામાં ઘણો સ્વભાવ છે. જેને પ્યાસ ના હોય એને જબરદસ્તી પાણી પીવડાવીને કોઈ મતલબ નથી. કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવી છે કે ઘોડાને પાણી સુધી લઈ જવામાં આવે પણ તેને જબરદસ્તી પાણી તો ન પીવડાવી શકાય. તો અને ખરેખર તમારી ઉપર આ કિતાબ નીચે મોકલવામાં આવ્યું છે ત્યારે તમે સાંભળો કે ખુદાની આયાતનો ઇનકાર કરવામાં આવે છે અને તેને હસી કાઢવામાં આવે છે, ત્યારે તેઓની સાથે તમે બેસો નહીં જ્યાં સુધી કે તેઓ તે સિવાય બીજી વાતચીત શરૂ કરે. તો બીજી વાતચીત કરો જે વ્યવહારની છે, જરૂરી છે, દુનિયાની, નોકરી ધંધાની, કામકાજની. પણ ઇલમ જ્ઞાનની વાતચીત એવા લોકો સાથે ના કરો કે જે લોકો એની બેઅદબી કરે છે, હસી કાઢે છે. કારણ કે તમે ત્યારે તેમના જેવા થશો. તો અગર જો તમે આ ફરમાન નહીં માનો, ખુદાએ કીધું કે મારા કેવું નહીં માનો, કાફરોની દોસ્તી કરશો, જે લોકો ઇલમ જ્ઞાનનો વિરોધ કરે છે, હસી મજાક કરે છે, એવા લોકોની દોસ્તી કરશો અને એવા લોકો સાથે બેસશો અને એવા લોકોને તમે ઇલમ જ્ઞાન આપવાની કોશિશ કરશો જે લોકો હસી મજાક કરે છે, બેઅદબી કરે છે, તો તમે પણ ખુદાના ખાસ્તા તમે એવા થઈ જશો. ખુદાએ ફરમાવ્યું ખરેખર ખુદા મુનાફિકો અને કાફેરો સગડાને જન્નમમાં એકઠા કરનાર છે. અને ખુદાએ અહીંયા કીધું કે આવા લોકોને હું જન્નમમાં એકઠા કરીશ. કાફેરોને કીધું તો અત્યારે જમાનાના અંદર કાફર છે, મૌલાના ફરમાનથી કે જે અલીને અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. અને મુનાફકો, જો મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. તો મુનાફક, મુશરકમંદ તો કાફર કહીએ જે અલ્લાહનો અને રસૂલિલ્લાહનો કલમો નથી પડ્યા, અને આ જમાનાના અંદર જે અલીને અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. મુનાફકે કીધા કે ધર્મના અંદર રહીને ધર્મને વગોવે છે, જે ઉપરથી તો ઘેટા બકરાનું ચામડું પહેર્યું છે પણ અંદર વરુ જેવા છે. તો દિલના કઈ બીજા છે અને જબાનના બીજા છે. એ મુનાફક છે જે કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે. તો જે મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. તો આ કાફરો અને મુનાફકોને ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને કુરાને પાકમાં આ ફરાવે છે. સૂરા 3 સૂરતુલ નિસાના અંદર 140મી આયાતના અંદર કે આવા લોકોને હું જન્નમમાં એકઠા કરીશ. તો આ સંદર્ભના અંદર મેં આગળ એક ચીજ કહી છે કે આ મૌલા મુર્તઝાલીનો 10મો નકલંકી અવતાર છે અને કૃષ્ણ ભગવાનનો જે 8મો અવતાર હતો એના પછી 9મો અવતાર બુદ્ધ અવતાર. એટલે આ જે બુદ્ધિસ્ટ લોકો માને છે એ બુદ્ધ નહીં, ગૌતમ બુદ્ધ કે મહાવીર બુદ્ધ એ નહીં, સિદ્ધાર્થ બુદ્ધ નહીં, પણ એ બુદ્ધ અવતાર હતો. તો બહુ લાંબી સ્ટોરી છે, આપણે શોર્ટના અંદર તમે સાંભળી બી છે કે કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે કૌરવ સાવ, પહેલા એમને સમજાવ્યા, એ ના માન્યા અને પછી યુદ્ધ કર્યું અને કૃષ્ણ ભગવાને જોબો સ્વીકાર્યો. ત્યારે પાંડવોને કીધું કે તમે કોઈ ખોટું કામ નથી કર્યું, તમે સત્યના પક્ષમાં હતા અને સત્યનો હંમેશા વિજય થાય છે, તો તમારે કોઈની વાતમાં આવવાનું નથી. પણ કૃષ્ણ ભગવાને જોબો સ્વીકાર્યો. પછી પાંડવો લોકો બ્રાહ્મણ લોકોની વાતોમાં આવી ગયા કે તમે તમારા ભાઈઓને માનીને મોટું પાપ કર્યું છે, તમારે યજ્ઞ કરવું પડશે. તો એ લોકો યજ્ઞ કરવા લાગ્યા અને યજ્ઞની બહાર ભીમને ઉભો રાખ્યો અને એક વાકું ચૂકું શરીર, લેપ્રસિસ, રક્તપિત્ત થયો હતો અને બુઢો માણસ આવ્યો લાકડીના ટેકે અને કીધું કે મને ભૂખ લાગી છે, મારે અંદર જવા દો. તો ભીમે કીધું કે ચંડાળ કીધું.
તો એ વૃદ્ધ માણસ કહે છે કે ભીમભાઈ તમને ખબર છે ચંડાળ કોણ છે? કે પક્ષીઓના અંદર કાગડો ચંડાળ છે, એ સદરી સાહેબના જ્ઞાનના અંદર છે. પશુઓના એનિમલના અંદર શિયાળ ચંડાળ છે, અને માનવ જાતના અંદર હ્યુમન બિંગના અંદર કોઈ ઇલમ જ્ઞાનનો વિરોધ કરે, એની હસી મજાક કરે, એની બેઅદબી કરે, એ મહાઅધમ ચંડાળ છે. તો આ બધા ખુદાએ જે આ કીધું છે કુરાનના અંદર, એના સંદર્ભના અંદર મેં તમને આ જ્ઞાનની વાત કરી. તો આપણે આ એક કુરાનની આયત વાંચી, અને આ જે બીજું આપણે કુરાનની આયત વાંચીએ. તો એના અંદર થોડી લોંગ સ્ટોરી છે. પર્ટિક્યુલર એક આયત જ મહત્વની છે, પણ એ સમજાવવા માટે આપણે થોડું ડિટેલ અંદર વાંચીએ. તો કુરાનના અંદર એક બીજી સૂરા છે, જે આપણો વિષય છે અત્યારે, માન ઇજ્જતનું. તો સૂરા નંબર છે 63. સૂરાનું નામ છે સુરતુલ મુનાફિકુન. મુનાફક, જે લોકો ધર્મમાં રહીને ધર્મને વગોવે છે, એના નામ પરથી આ સૂરાનું નામ છે સુરતુલ મુનાફિકુન. 63મી સૂરા છે, અને એની 8મી આયત એકચ્યુઅલી હું સમજાવવા માંગુ છું, પણ સ્ટાર્ટિંગની 7 આયતો બી તમને સંભળાવીશું. તો આ કુરાનની 63મી સૂરા છે, સુરતુલ મુનાફિકુન, અને એની આપણે સ્ટાર્ટિંગથી વાંચીએ તો બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો ખુદાવંદ તાલા આ સૂરાના અંદર સ્ટાર્ટિંગની જે 8 આયતના અંદર રસૂલિલ્લાહને ફરમાવે છે કે જ્યારે તારી પાસે મુનાફિકો આવે છે, ત્યારે તેઓ કહે છે કે અમે સાક્ષી આપીએ છીએ કે તું ખચિત ખુદાનો પૈગંબર છે, અને ખુદા જાણે છે કે તું બેશક તેનો પૈગંબર છે, અને ખુદા સાક્ષી આપે છે કે મુનાફિકો બેશક જૂઠું બોલનારાઓ છે. તો આ એક આયત છે. તો અહીંયા ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને ફરમાવે છે કે તારી પાસે મુનાફિકો બી આવે છે, કે જે લોકો દેખાવ કરે છે કે મઝહબના અંદર અમે છીએ, તમારો કલમો પડ્યા છે ખુદા પર અને ખુદાના પૈગંબર પર ઈમાન લાવ્યા છે, પણ એ લોકો જૂઠા છે, ખાલી મોઢેથી સારું બોલે છે પણ મુનાફક છે. એ લોકો મઝહબના અંદર જ રહીને મઝહબને નુકસાન કરે છે. અને એ તારી પાસે આવે છે, ખુદાવંદ તાલા ફરમાવે છે રસૂલિલ્લાહને, અને એમ કહે છે કે ખચિત અમે ખુદાના પૈગંબર પર ઈમાન લાવ્યા છે, ખુદાના પૈગંબર પર, અને તને કહે છે કે તું ખુદાનો પૈગંબર છે. પણ ખુદા જાણે છે કે આ લોકો મુનાફક છે. અને અહીંયા કુરાનના અંદર ખુદાવંદ તાલા રસૂલિલ્લાહને કહે છે કે એ જૂઠું બોલનારા છે. તારા આગળ તો સારી સારી વાતો કરે છે કે તું ખુદાનો પૈગંબર છે, પણ અસલના અંદર એ મુનાફિકો છે. તો અહીંયા એક આ જે સૂરાની અને આયાતની હિસ્ટ્રી એ છે કે હજરત પૈગંબર મોરેશિયા કરીને એક જગ્યા છે અરબસ્તાનના અંદર, ત્યાંથી સવારીમાંથી પાછા આવતા હતા. તો એક કુવા પાસે રસૂલિલ્લાહે ઉતારો કર્યો, અને ત્યાં બે માણસોના વચના અંદર ઝઘડો થવાનું દેખાઈ આવ્યું. તો તેમાં કદાચ અંસારો અને મુહાજિરોનો વચ્ચે કજિયો થાય એમ હતું, ઝઘડો થાય એમ. તો એક મુનાફક હતો, એનું નામ હતું ઇબ્ને ઓબે. તો એ થોડા ખરાબ શબ્દો બોલ્યો ઇબ્ને ઓબે, અને તેને ધમકી આપી આ લોકોને. અને ઝૈદ બિન અરફાન એ આ ઇબ્ને ઓબે જે મુનાફક હતો એની વાત સાંભળી ગયો, અને ઝૈદ બિન ઓરફાન રસૂલિલ્લાહને આ ખબર આપવા આવ્યો, અને રસૂલિલ્લાહને આ ખબર આપી કે બે લોકોના વચમાં ઝઘડો થાય એમ છે, અને એના અંદર આ ઇબ્ને ઓબે છે એ ખરાબ શબ્દ બોલે છે. તો એના સમાચાર આપ્યા. તો ઝૈદ બિન અરફાન ઇબ્ને ઓબે આપેલી ધમકી અને કેવા ખરાબ શબ્દોની ખબર હજરત પાસે લાવ્યો, રસૂલિલ્લાહ પાસે ખબર લાવ્યો. હજરત પૈગંબરે કે તંતો શાંત પાડવા માટે બપોરના વખતે કૂચ કરવાનો હુકમ કર્યો. રસૂલે નક્કી કર્યું કે બપોરના સમયે ત્યાં જઈશ જ્યાં ઝઘડો થઈ રહ્યો છે ત્યાં. તો
ઓશેદ કરીને એક બીજો રસુલીલાનો અસાબ હતો. એને ખબર પડી કે રસુલીલા બપોરના સમયે અહીંયા આવી રહ્યા છે, તો એને આ ઝઘડો બંધ કરવાનો પ્રયાસ કર્યો. તો એને લાગ્યું કે રસુલીલા આવશે ને રસુલીલાની હાજરીના અંદર ઝઘડો થશે તો સારી બાબત નથી. તો એ ઓશેદ કરીને અસાબ હતો, એને આ ઇબ્ને ઓબય જે મુનાફક હતો એને ઠપકો આપ્યો કે આ તું સારું કામ નથી કરી રહ્યો અને તું રસુલીલાના જૂઠા સોગંદ ખાય છે, એમને પૈગંબર કહે છે, પણ તું મુનાફક છે. તો જયારે એને આ બાબતની રસુલીલા આવ્યા અને ખબર પડી તો એ ઇબ્ને ઓબય મુનાફક હતો પણ જાહેરના અંદર ખોટો દેખાવ કરતો હતો. તો એ રસુલીલાને કહેવા લાગ્યો કે ના, હું એવા કોઈ ખરાબ શબ્દો બોલ્યો નથી. તો એ સમયે આ આયાત નાઝિલ કરવામાં આવી અને આ ઇબ્ને ઓબય હતો એ દેખાવના અંદર મતલબ એનો દેખાવ, જાહેરી દેખાવ સારો હતો, ઊંચો અને કદાવર હતો અને જાહેરી દેખાવ સારો હતો અને બોલવાના અંદર બહુ છટાદાર હતો. એની બોલવાની સ્ટાઇલ બહુ ડિફરન્ટ હતી અને બધાને બહુ ગમતી હતી. તો રસુલીલાની મિજલસના અંદર બી આવતો હતો અને એનો દેખાવ અને વાતચીત જોઈને રસુલીલા પોતે પણ ખુશ થતા હતા એનાથી. તો આ ઇબ્ને ઓબય રસુલીલાનો કલમો પડ્યો હતો પણ મુનાફક હતો. તો જાહેરના અંદર એમ બતાવતો હતો કે હું સારો છું, પણ એના દિલની હાલત મુનાફકની હતી. તો આગળના જે બીજી આયત આપણે વાંચીએ તો આ ઇબ્ને ઓબય જે મુનાફક હતો તો એ લોકોમાં ઝઘડા કરાવતો હતો આપસના અંદર અને ખરાબ શબ્દ બોલતો હતો. અને જયારે રસુલીલાને ખબર પડતી હતી ત્યારે રસુલીલા સામે જૂઠું બોલતો હતો કે ના રસુલીલા, હું તો એવું કઈ બોલ્યો નથી, પણ એકચ્યુઅલના અંદર મુનાફક હતો. તો ત્યારે આ આયાત નાઝિલ થઈ. તો બીજી આયાતના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે તેઓએ પોતાના સોગંદ ઢાલ તરીકે લીધા છે, પછી તેઓ ખુદાને રસ્તેથી લોકોને અટકાવે છે અને ખરેખર તેઓ જે કરે છે તે દુષ્ટ છે. તો આવા જે મુનાફક લોકો છે એ લોકોએ સોગંદ, એ લોકોએ રસુલીલા અને ખુદાનો કલમો એટલા માટે પડ્યો છે કે એને પોતાની ઢાલ બનાવે છે, એનો દુરુપયોગ કરે છે અને લોકોના અંદર ઝઘડા પેદા કરાવે છે અને લોકોને સાચે રસ્તે ચલાવવા માટે અટકાવે છે. તો કહેવાનો મતલબ જબાનથી તો કલમો પડ્યો છે પણ દિલના ખોટા છે અને બીજાને બી રસુલીલા અને ખુદાના રસ્તા પર ચાલવા માટે અટકાવે છે અને અંદરો અંદર ઝઘડા કરાવે છે. આનું કારણ એ છે કે તેઓ ઈમાન આણ્યું પછી કાફેર થયા, તેથી ખુદાએ તેઓના અંતકરણો ઉપર મોહર મારી, તેથી તેઓ સમજતા નથી. હવે કેમ આ લોકો આવા થઈ ગયા? જાહેરના અંદર તો કલમો પડ્યો ખુદાનો કે ખુદા એક જ છે ને એક જ ખુદાની ઇબાદત કરવી જોઈએ અને રસુલીલા ખુદાના સાચા પૈગંબર રસૂલ છે. તો કેમ એ લોકોની હાલત આવી થઈ? તો રસુલીલા ખુદાએ ફરમાવ્યું રસૂલ હઝરત નબી મોહમ્મદ મુસ્તફાને આ કુરાનની આયાતના અંદર કે તેઓ ઈમાન તો લાવ્યા, એટલે કે જબાનથી લાવ્યા અને પછી કાફેર થયા. એટલે કે ખાલી જબાનથી જ કબૂલ કર્યો ખુદાને રસુલીલાને, પણ ખુદાને અને રસૂલના ફરમાન પર નામ ચાલ્યા. તો ખુદાએ પોતે એમના અંતકરણો પર, એમના દિલ પર મોહર મારી દીધી. મોહર એને કહેવાય છે સીલ. કોઈ ચીજ આપણે ગવર્મેન્ટના કામકાજના અંદર ગવર્મેન્ટ ડિસાઇડ કરે છે કે આ ઘરને બંધ કરી દો, આ ઓફિસને બંધ કરી દો, આ ધંધાને બંધ કરી દો, તો એ સીલ મારે છે. એને ગવર્મેન્ટની રજા વગર કોઈ ખોલી શકતું નથી. તો આવા લોકો જે મુનાફક છે ને, એમના હૃદય પર ખુદાએ કીધું કે મેં મોહર મારી દીધી છે. શું મોહર મારી છે? તેથી તેઓ સમજતા નથી. એવું તેઓ કદી નહીં સમજી શકે. મારી જે ઇલમની હકીકત છે ને, તેઓ કદી નહીં સમજી શકે, કારણ કે તેઓ જૂઠા સોગંદ ગાધા છે અને મારા પર કે રસુલીલા પર દિલથી ઈમાન નથી લાવ્યા. તો એમના હૃદય પર હું મોહર મારું છું કે તેઓ હકીકત સમજી નહીં શકે. તો એના અંદર કુરાનના અંદર બી ઘણી જગ્યાએ છે અને આપણે કલામના અંદર બી કે जिसको गुमराह को गुमराही में छोड़ो उसका नहीं कुछ इलाज, जिसको खुदा ने गुमराह किया. તો ખુદા પણ ગુમરાહ કરે છે. જે આપણે દુઆના અંદર પઢીએ છીએ, જે પહેલી દુઆના અંદર સૂરે ફાતિહાના અંદર, કે તે લોકોના માર્ગ પર નહીં ચલાવો કે જે લોકો તારા કોપને પાત્ર થયા અને અળવે રસ્તે ગયા. તો આપણે બી દુઆ માંગીએ છીએ કે આ મોલા અમારા પર મહેરબાની કરજે, અમને તું સીધા રસ્તા પર ચલાવજે. તે લોકોના માર્ગ પર નહીં ચલાવજે જેઓ તારાથી અળવા ગયા, તારાથી નાફરમાની કરી અને એ ગજબ કોપને પાત્ર બન્યા, તારા કોપને પાત્ર બન્યા. તો કોપ શું છે? કે એવા લોકોના હૃદય પર ખુદાએ મોહર મારી દીધી કે તમને હકીકત, આ ઇલમની હકીકત તમને કદી પણ ખબર નહીં પડે.
અને જ્યારે તું તેઓને જુએ છે ત્યારે તેઓના શરીર અને તને આશ્ચર્ય પ્રમાણે છે, અને જ્યારે તેઓ બોલે છે ત્યારે તું તેઓની વાત સાંભળે છે, પણ તેવા એવા છે કે જાણે તેઓ ભીત ઉપર અડી રહેલા સૂકા લાકડા છે. તો અને તેઓ એમ ધારે છે કે દરેક અવાજ તેઓના ઉપર વિરુદ્ધ છે, તેઓ તારા દુશ્મન છે, માટે તેઓથી તું ચેતતો રહે, ખુદા તેઓનો નાશ કરે. એવી રીતે તેઓને સત્યથી ફેરવી નાખવામાં આવે છે. તો અહીંયા જે મુનાફક હતો ઇબ્ને ઓબય, એનો જાહેરી દેખાવ બહુ ઊંચો અને કદાવર હતો. દેખાવના અંદર જાહેરી દેખાવ એનો બહુ સારો હતો, બોલવાના અંદર બી બહુ છટાદાર હતો, લોકોને બહુ ઇમ્પ્રેસ કરતો હતો, અને રસૂલિલ્લાહની મિજલસના અંદર બી આવીને બેસતો હતો, અને એનો જાહેરી દેખાવ અને એની બોલવાની છટા જોઈને રસૂલિલ્લાહ બી એનાથી ઇમ્પ્રેસ થતા હતા. તો આ બધી તો ખુદાની રમત છે, તો રસૂલિલ્લાહ છે, પણ આપણને સમજાવવા માટે આ રમત છે. તો રસૂલિલ્લાહ બી એનાથી ઇમ્પ્રેસ થતા હતા. તો ખુદાએ આ સૂરા ઉતારી અને વહી આપી કે એ બી તારી પાસે આવે છે, અને એની જાહેરી દેખાવ અને એની બોલવાની છટા જોઈને તું એને માન આપે છે, પણ એ ખાલી જાહેરમાં કલમો પડ્યો છે, પણ દિલના અંદર એ મુનાફક છે, અને તેઓ તારા દુશ્મન છે. ખુદાએ ફરમાયું રસૂલિલ્લાહ કે આ તારો દુશ્મન છે, અને તેનાથી તું ચેતતો રહેજે, તું સંભાળજે, કારણ કે મુનાફક છે, ખાલી જાહેરના અંદર દેખાવ સારો કરે છે, પણ દિલનો ખોટો છે. અને ખુદા તેઓનો નાશ કરે. અને ખુદા કેવી રીતે નાશ કરે છે? કેવી રીતે તેઓને સત્યથી ફેરવી નાખવામાં આવે છે. સત્ય જે હક છે, મઝહબનું જે હક છે, બાતિન છે ઇલમનું, એમનાથી એમને ફેરવી દે છે ખુદા, એમને ગુમરાહ કરી દે છે. એમના પર ગજબ બહુ ઉતરે છે, એમના કાર્યોના લીધે. એમને આ ચીજો મળતી નથી. કોને મળે છે? ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. કોને ચાહે છે? કે એક બાપના 2 દીકરા હોય અને એક ખિદમત ના કરે અને 100 રૂપિયાની માગણી કરે, અને બીજો ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માગણી કરતો નથી. પછી મૌલા આપણને કલાઈમાં મુબીન ભાગ પહેલાના અંદર સવાલ પૂછે છે ફરમાન મુબારકના અંદર, હવે તમે વિચાર કર્યો કયો દીકરો બાપને વહાલો લાગશે? તો વહાલો એ લાગે જે ખિદમત કરે અને કોઈ બી ચીજની માગણી ના કરે, એ વહાલો લાગે. તો આ લોકોનું ખુદા નાશ કરશે. કેવી રીતે? કે સત્યથી તેઓને ફેરવી નાખશે. જે હક ચીજ છે એ એમને કદી રોશન નહીં થાય. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો કે તમારા માટે ખુદાનો પૈગંબર માફી માંગે, ત્યારે તેઓ પોતાના માથા ફેરવે છે. તો અહીંયા કીધું કે તેઓ સૂકા લાકડા જેવા છે, એનો મતલબ એમ છે કે દેખાવના અંદર સારા છે, પણ દિલના ખોટા છે. તો એ પોતે પોતાની હાલત જાણે છે, એટલે કે તેઓ હંમેશા ડરના અંદર રહે છે, ધાસ્તીના અંદર રહે છે, કારણ કે પોતાના મનના અંદર, પોતાના દિલના અંદર શું ચાલી રહ્યું છે એમને ખબર છે કે ખુદા તરફ તેઓ દંભ કરે છે, છેતરપિંડી કરે છે, અને મુસલમાન હોવાનો દેખાવ કરે છે, પણ તેમના અંતકરણ, તેમનું દિલ મલિન છે, એટલે કે તેમનું દિલ ગંદુ છે. તો જયારે આ આયાત નાજીલ થઈ ત્યારે હિસ્ટ્રીના અંદર આ આયાત નાજીલ થવાનું કારણ જે છે કે ઇબ્ને ઓબય જે મુનાફક હતો, તો એને લોકોએ કીધું કે તું રસૂલિલ્લાહ પાસે જા અને માફી માંગ, અથવા રસૂલિલ્લાહ તારા વતી ખુદા પાસે માફી માંગશે, અને ખુદા માફ કરવા વાળો છે, અને રસૂલ બી બહુ મોટા દિલના છે, તો તું માફી માંગે રે રસૂલિલ્લાહની, અને એમ ના કરે તો રસૂલિલ્લાહ તારા માટે, ખુદા માટે માફી માંગશે. તો આ આયાતના અંદર ખુદાએ ફરમાયું ત્યારે તેઓ પોતાના માથા ફેરવે છે, અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો કે તમારા માટે ખુદાનો પૈગંબર માફી માંગે, ત્યારે તેઓ પોતાના માથા ફેરવે છે. અને તું તેઓને જુએ છે કે તેઓ મોં ફેરવે છે અને તેઓ નાફરમાની કરનાર છે. તો જે આ લોકો મઝહબના અંદર રહેવાનો દેખાવ કરે છે, પણ મઝહબનો વિરોધ કરે છે અને કોઈને ફરમાબરદારી કરવા દેતા નથી, અમને એમની વચમાં આવે છે અને લોકોમાં ઝઘડા, ટંટો, ફિસાદ પેદા કરે છે. અને જ્યારે લોકો એમને સમજાવે છે કે તે ગુનાનું કામ કર્યું છે, કબૂલી લે અને ખુદા પાસે માફી માંગ, અગર તું ના માંગતો હોય તો રસૂલિલ્લાહને કે એ તારા વતી ખુદા પાસે માફી માંગશે, પણ તેઓ મોઢું ફેરવી રહે છે અને તેઓ રસૂલિલ્લાહ પાસે નથી આવતા. તેઓને માટે સરખું છે કે તું તેઓને માટે માફી માંગે અથવા તું તેઓને માટે માફી ન માંગે, ખુદા કદી તેઓને માફ કરશે નહીં.
ખરેખર ખુદા દુષ્ટ કામ કરનાર કોમને રસ્તો દેખાડતો નથી. તો જુઓ ઇન્સાનની પડતી કેવી રીતે થાય છે. જાહેરમાં કલમો પડે છે પણ મુનાફક છે. ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. પોતે અમલ નથી કરતા એક ચીજ. પછી ધીરે ધીરે હાલત શું થાય છે કે બીજા લોકોના અંદર જે ફરમા બરદાર મોમનો છે એમના અંદર ઝઘડો પેદા કરે છે, ટંટો ફિસાદ કરે છે, ખરાબ શબ્દ બોલે છે. અને જયારે પોતાની ભૂલ પકડાઈ જાય છે ત્યારે રસૂલીલાને એમ કહે છે કે ના મેં એવું કઈ કામ કર્યું નથી. અને રસૂલીલા પાસે આવીને બેસે બી છે અને ખોટો દેખાવ કરે છે કે હું મોમન છું, પણ એ લોકો કાફેર છે, મુનાફક છે. જયારે મોમીનો એમને સમજાવે છે કે તું ભૂલ કરી છે અને ખુદા રહેમું રાહીમ છે, બક્ષવા વાળો છે, તું માફી માંગી લે, તો એવા લોકો માફી નથી માંગતા. મોમીનો એવા કાફેરો અને મુનાફિકોને સમજાવે છે કે ખુદાનો રસૂલ દયાળુ છે, તો એની પાસે જા, તો તું માફી ના માંગે તો તારા માટે રસૂલીલા ખુદા પાસે માફી માંગશે. તેમ છતાં પણ એવા લોકો રસૂલીલાથી મોઢું ફેરવી દે છે અને જતા નથી અને અભિમાન કરે છે. તો છેલ્લે પરિણામ શું આવે છે? ખુદાએ પછી 6ઠ્ઠી આયતના અંદર ખુદા ફરમાવે છે કે રસૂલ કે એવા લોકો માટે તું માફી માગે કે ના માગે મને કાંઈ ફરક પડતો નથી. કે હવે તારી પાસે નથી આવતો, પોતે માફી નથી માંગતો, પોતાનો ગુનો કબૂલ નથી કરતો, ખુદા પાસે માફી નથી માંગતો, તારી પાસે આવતો બી નથી અને મોઢું ફેરવી દીધું છે. હવે પાછો આવશે અને એ તને માફી માંગવાનું કહેશે. તું માફી માંગશે કે નહીં માંગશે, તો ખુદાએ ફરમાવ્યું કે મને કાંઈ ફરક પડતો નથી, હું એમને ક્યારેય પણ માફ નહીં કરીશ. ખરેખર ખુદા દુષ્ટ કામ કરનાર કોમને રસ્તો દેખાડતો નથી. આવા લોકોને હું રસ્તો નથી બતાવું. ખુદા તો એને રસ્તો બતાવે છે. ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. તો આપણે ખુદાના લાખો લાખો શુક્રાના અદા કરીએ કે મોલા આપણને આવી ઇલમ મિજાલિસ આપી છે, આવી ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો આપી છે, આપણા માટે આવી ઇલમની કિતાબો આપી છે, અને રાત દિવસ મોલા આપણને હિદાયત કરે છે, નસીહત કરે છે. અને આવા દુષ્ટ કામ કરનાર લોકોને ખુદા કદી રસ્તો દેખાડતો નથી. આ લોકો તેઓ છે કે જેઓ કહે છે કે તમે તેઓને કાંઈ દાન આપી ખર્ચ કરો નહીં, કે જેઓ પૈગંબરની પાસે છે કે જેથી તેઓ વિખરાઈ જાય. પણ ખુદા માટે આકાશો અને પૃથ્વીના ખજાના છે, પણ મોનાફકો તે સમજતા નથી. અને આ મોનાફકો અને કાફેરો એવા છે કે જે રસૂલ અને રસૂલના આજુબાજુ જે બેસે છે મોમીનો, એમના માટે ખુદાએ એમને જે રોજી રિઝક આપી છે, એમને જે એક્સેસ આપ્યું છે, એમનો ખર્ચો પૂરો થાય છે, એ સિવાય જે વધારે ખુદાએ આપ્યું છે, તો એ કદી ખુદાના રસૂલના કે મોમીનોના રસ્તાના અંદર ખર્ચ કરતા નથી કે જેથી ખુદા એમને વધારે બરકત આપે. પણ એ લોકોને દાન ના કરવા માટે, ચેરિટી ના કરવા માટે લોકોને કહે છે અને લોકોના અંદર ઝઘડા પેદા કરે છે. પણ એમને ખબર નથી કે આકાશો અને પૃથ્વીના જે ખજાના છે એ ખુદાના પોતાના છે. તેઓ કહે છે કે જો અમે પાછા મદીના તરફ ફરીએ તો ખચીત ત્યાંનો વધારે માનવંત માણસ વધારે હલકા માણસને બહાર કાઢશે. પણ માન ખુદા માટે, તેના પૈગંબર અને મોમીનો માટે જ છે, પણ મુનાફકો તે જાણતા નથી. તો આ ઇબ્ને ઓબઈ હતો, એ જાહેરમાં તો કલમો પડ્યો હતો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, એક જ ખુદા પર જાહેરમાં દેખાવ કરતો હતો કે હું ખુદાને કબૂલ કરું છું ને ખુદા જ ઇબાદતને લાયક છે, એક જ ખુદા અને તમે ખુદાના પૈગંબર છો. પણ અંદર મુનાફક હતો, કાફર હતો અને એ લોકોના અંદર ઝઘડા પેદા કરાવતો હતો. લોકોને ખુદાના રસ્તાના અંદર દાન પૂન કરવા માટે ના કરવું જોઈએ એમ ઉશ્કેરતો હતો અને લોકોના અંદર ઝઘડા પેદા કરતો હતો, ખરાબ શબ્દો બોલતો હતો. અને લોકો એના જાહેરી દેખાવથી, એની પાસે પૈસા હોવાના કારણે અને એની પાસે સત્તા હોવાના કારણે લોકો એનાથી ડરતા હતા, ઇબ્ને ઓબઈથી, અને એ કારણથી લોકો એને માન આપતા હતા. તો આવા લોકોને ખુદાએ ના પાડી કે એવા લોકોને માન આપવાની જરૂર નથી, કે તમે ડરના કારણે શું કામ એને માન આપો છો. તો માન કોના માટે છે? તો ખુદાએ ફરમાવ્યું પણ માન ખુદા માટે અને તેના પૈગંબર અને મોમનો માટે જ છે, પણ મોનાફકો તે જાણતા નથી. તો પહેલા ખુદાએ આગળની સૂરાના અંદર આયતમાં કીધું કે માન તો ફક્ત ખુદા માટે છે, અને પછી ખુદા રહેમું રાહીમ છે. એ ખુદાએ જે પોતા માટે જે માન છે એ ખુદાએ પોતાના પૈગંબરો માટે અને મોમનો માટે બી આપ્યું કે ખાલી માન તો ફક્ત ખુદાને છે. અને પછી બીજી આયતના અંદર ફરમાવ્યું કે માનને લાયક તો ખુદા છે, ખુદાનો પૈગંબર છે અને મોમીનો છે, આ કાફેરો અને મોનાફિકો નથી. તો
તો આજે આપણો વિષય હતો એના સંદર્ભના અંદર આપણે આ કુરાનની 2 આયતો આપણે સુરાઓ વાંચી. હવે બીજા આપણી પાસે આ સંદર્ભના અંદર ઘણા બધા દાખલા છે, તો આપણે આ જે સમય છે ત્યાં સુધી આપણે એને પૂરા કરીશું. તો મૌલા મુર્તઝલીના સમયના અંદર બી ઘણા બધા દાખલાઓ છે, બરાબર. તો ખુદા પોતાના પૈગંબરને મોમિનોને માન આપે છે અને ઘણી વખતે આપણને ઇલમ સમજાવવા માટે મૌલા એ બધું કરતા હોય છે. તો જેમ જેમ દાખલા યાદ આવતા જશે તેમ હું તમને યાદી આપતો જઈશ. તો સલમાન ફારસ જે ઈરાની હતા, પારસી હતા, અગ્નિ પૂજક હતા, અને પછી એ ક્રિશ્ચન થયા, અને પછી મક્કા આવીને પછી રસૂલિલ્લાહની બૈયત કરીને મુસલમાન થયા. પણ જે સલમાન ફારસ એમની ઉંમર બહુ મોટી કહેવાય છે, ઉંમરના અંદર બહુ બુઝુર્ગ હતા, અને મૌલા મુર્તઝાલી ઉંમરના અંદર એમની સામે 12 વર્ષના હતા. તો સલમાન ફારસની લોકો બહુ ઇજ્જત કરતા હતા અને લોકો એમને બહુ માન આપતા હતા અને એમને સલામ કરતા હતા, એમની સલામનો જવાબ આપતા હતા. પણ મૌલા મુર્તઝાલી કદી બી સલમાન ફારસને સામે ચાલીને સલામ નહોતા કરતા. તો સલમાન ફારસને આ સારું નહોતું લાગતું, કારણ કે લગભગ એમ કહેવાય છે કે બહુ મોટી ઉંમરના હતા, 80-90 વર્ષના, અને મૌલા મુર્તઝાલી 12 વર્ષના હતા. તો આના અંદર કોઈ ભેદ હતો. તો એક વખતે સલમાન ફારસ રસ્તા પરથી જઈ રહ્યા હતા અને મૌલા મુર્તઝાલી 12 વર્ષની ઉંમરના અંદર ઘોડા પર સવાર થઈને આવી રહ્યા હતા. તો રોજની જેમ મૌલા મુર્તઝાલીએ સલામ ના કરી, કારણ કે જાહેરના અંદર અદબ એ છે કે નાનાએ મોટાને સલામ પહેલા કરવી જોઈએ. તો મૌલા મુર્તઝાલીએ સલામ ના કરી અને સલમાન ફારસે સલામ કરી. તો પછી મૌલાએ એનો જવાબ આપ્યો. પછી સલમાન ફારસે આ બધું બહુ વખત થયું, પણ એક વખતે પછી મૌલા મુર્તઝાલીને હિંમત કરીને પૂછ્યું કે અલી, કે મારે તમને એક વાત કહેવી છે. કે બોલો. કે હું કેટલો ઉંમરના અંદર તમારા કરતા બુઝુર્ગ છું, પણ હું તમને ઓલવેઝ સામેથી સલામ કરું છું, ત્યારે તમે સલામનો જવાબ આપો છો, પણ તમે કદી સામેથી સલામ કરતા નથી. તો પછી મૌલા મુર્તઝાલી કે સલમાન, તું જયારે અરબસ્તાનના અંદર આવ્યો અને તું ઈરાનથી આવી રહ્યો હતો, અને ઈરાન અને ઈરાકની વચના અંદર એક બહુ મોટું જંગલ આવ્યું, ફરહાન કરીને જંગલ મોટું આવ્યું. તો ત્યારે શું બધું તો તને ખબર છે? તો બહુ વખત થઈ ગયો. તો સલમાન ફારસને યાદ આવ્યું. તો કે હા અલી, મને યાદ છે. કે મને યાદ આવ્યું. કે શું થયું હતું? કે હું એ જંગલમાંથી પસાર થયો રહ્યો હતો અને અચાનક એક બબ્બર શેર આવી ગયો, સિંહ આવી ગયો, અને મોટી ગર્જના કરીને મારી સામે મોઢું ફાડીને ઉભો રહી ગયો. તો હું એકદમ થથરવા લાગ્યો, ગભરાઈ ગયો એકદમ. અને જે પારસી ભાષાના અંદર ખુદાને લગભગ યઝદા કહે છે, એ રીતે એ સલમાન ફારસે ખુદાની મદદ માંગી, જોરથી બૂમ પાડીને. તો પછી મૌલા અલી પૂછે છે કે પછી શું થયું? તો કે તરત જ ત્યાં એક 12 વર્ષનો છોકરો આવી ગયો અને સિંહના સામે એકદમ બિંદાસ ઉભો રહ્યો અને સિંહને લલકારવા લાગ્યો કે આવો મારી સાથે જંગ કર. પછી શું થયું? મૌલા અલી પૂછે છે સલમાન ફારસને. તો કે સિંહ એકદમ ચૂપ થઈ ગયો અને ચૂપચાપ જંગલમાં ચાલ્યો ગયો. અને સલમાન ફારસે કે મને આ બાબતથી બહુ નવાઈ લાગી, અને હું એ છોકરાનો કેવી રીતે આભાર માનું. તો હું જંગલના અંદર આજુબાજુ થોડા જંગલી ફૂલો હતા, એ ભેગા કરીને એનો એક ગુલદસ્તો બનાવ્યો અને છોકરાને મેં ભેટ આપ્યો અને તેનો આભાર માન્યો. આ બધી બાબત બહુ વર્ષો પહેલા થઈ ગઈ હતી, અને સલમાન ફારસે મૌલા અલી જે 12 વર્ષની ઉંમરના અંદર ઘોડા પર હતા એ બધી વાત કરી, અને છોકરો 12 વર્ષનો હતો અને આ મારી મુશ્કેલ આસાન કરી હતી. તો આ વાત સાંભળીને પછી મૌલા મુર્તઝાલી જે 12 વર્ષના ઘોડા પર સવાર હતા, મૌલાએ પોતાના જબ્બામાંથી ફૂલોનો ગુલદસ્તો કાઢ્યો અને સલમાન ફારસને આપ્યો કે સલમાન, કે આ ગુલદસ્તો એ જ છે ને? તો સલમાન ફારસે જોયું, એને સમજ્યો કે હા અલી, કે આ ગુલદસ્તો તો એ જ છે. પછી મૌલા અલી હત્યા પછી કીધું કે હવે તું મને ઓળખ્યો કે 12 વર્ષનો છોકરો કોણ હતો?
ત્યારે સલમાન ફારસ ઝૂકી પડ્યા અને મોઢાના પગોના અંદર સીધો કર્યો કે અલી તમે જ છો તો તમે જ હતા મને ઉગારવા વાળા, અને મેં ખુદાની મદદ માગી હતી અને તમે જ હાજર થઈને મને ઉગાર્યો હતો. તો અહીંયા જે મૌલા જે કરી રહ્યા હતા એ એક રમત હતી, અને પોતાનો ભેદ સલમાન ફારસને સામે ખુલ્લો કરવા માટે મૌલાએ આ રમત કરી હતી. બરાબર. બીજા ખુદા જે અને ખુદાના પૈગંબરો જે ખુદાની જે કુદરત છે એના અંદર બી ઘણી ચીજો આપણને જોવા મળે છે. રાઈટ. તો એક ઉંમરનો લિહાઝ છે. બરાબર. કે ઉંમરનો માન મર્તબો ઇજ્જત રાખવી જોઈએ. તો અબુ જહેલ હતા એ કાફર હતા. એમને કદી રસૂલિલ્લાહના ચાચા થતા હતા અને રસૂલિલ્લાહને બહુ તકલીફ આપી એમણે. આ ઇસ્લામ જયારે રસૂલિલ્લાહ પર નાઝિલ થયો અને એનો ફેલાવાનું કામ, તો અબુ જહેલ રસૂલિલ્લાહના ચાચા હતા, એમને હંમેશા રસૂલિલ્લાહને બહુ તકલીફ આપી. પણ એ હંમેશા રસૂલિલ્લાહનો વિરોધ કરતા હતા, મોમિનોનો વિરોધ કરતા હતા, મુસલમાનોનો. પણ અબુ જહેલ જયારે બી રસૂલિલ્લાહની હુજુરમાં આવતા હતા તો મોટી ઉંમરના હતા, બુજુર્ગ હતા અને રસૂલિલ્લાહના ચાચા થતા હતા, ભલે કાફર હતા. તો રસૂલિલ્લાહ એમની ઉંમરની અદબ કરતા હતા અને રસૂલિલ્લાહ ઓલવેઝ ઉભા થઈ જતા હતા અને એમને ઇજ્જત આપતા હતા. આ જે કાયનાત છે એના અંદર બી પૈગંબરોએ આ ખુદાની કાયનાતને બી ઇજ્જત આપી છે. દાખલા તરીકે એક વખત રસૂલિલ્લાહ બેઠા હતા અને રસૂલિલ્લાહને લોકો મળવા માટે આવ્યા અને એ મળવા માટે પછી કઈ વાત કરી તો રસૂલિલ્લાહને એમની સાથે જવું જરૂરી હતું. તો રસૂલિલ્લાહે ઉભા થવાનો વિચાર કર્યો અને પોતાની જમણી બાજુ જોયું તો રસૂલિલ્લાહનો જે જબ્બો હતો મોટો, એના પર બિલાડી સૂતી હતી. તો એ બિલાડી સૂતી હતી તો બધાએ કીધું કે ચલો રસૂલિલ્લાહ કે ના, હું હમણાં નથી આવી શકતો. તો કેમ રસૂલિલ્લાહ? કે અગર બહુ ધીરેથી વાત કરી કે અગર હું ઉભો થવાની કોશિશ કરીશ તો મારો આ જબ્બો હટી જશે અને આ બિલાડી જે સૂતી છે એની ઊંઘ ખરાબ થઈ જશે. તો હું એમ કરવા માંગતો નથી. તો કે રસૂલિલ્લાહ શું કરશો? કે હું રાહ જોઈશ કે ખુદાનું આ કાયનાતનું સર્જન છે એ મારા જબ્બા પર આ બિલાડી સૂતી છે એ જ્યાર સુધી ઉઠે નહીં અને અહીંયાથી જાય નહીં ત્યાર સુધી હું રાહ જોઈશ. તો આ બધું આપણા દિલના અંદર આવું ફરમાબરદારી કરીને આપણા દિલના અંદર એવો રહેમ, એવો પ્યાર પેદા થાય છે ખુદાની કાયનાત માટે. એક દિવસે રસૂલિલ્લાહ સવારની નમાજ પછી મસ્જિદમાંથી બધા બહાર નીકળી ગયા. પછી એક શખ્સ રસૂલિલ્લાહ પાસે આવ્યો અને કાંઈ એને કામ હતું રસૂલિલ્લાહનું, અને રસૂલિલ્લાહને અરજ કરતો હતો અને પછી બોલ્યો કે રસૂલિલ્લાહ થોડી વાર માટે થોભો, હું હમણાં જ મારા ઘરે જઈને પાછો આવું. તો રસૂલિલ્લાહ કીધું બરાબર. તો એ ઘરે ગયો. પછી સવારનો તાવો અને નાસ્તો અને બધું કરવા લાગ્યો અને બીવી બચ્ચાના અંદર બધું ભૂલી ગયો કે રસૂલિલ્લાહને હું ઉભા રાખીને આવ્યો છું. નાસ્તો કરીને પોતાના ખેતર તરફ નીકળી ગયો, બિલકુલ ભૂલી ગયો. બપોર પછી એક માણસ દોડતો આવ્યો અને એને કીધું કે તને ખબર છે કે શું કે તે સવારની નમાજ પછી રસૂલિલ્લાહને વાદો કર્યો હતો કે તું ઘરે જઈને પાછો આવે છે અને તું આવ્યો જ નહીં, અને રસૂલિલ્લાહ હજુ સુધી બી ત્યાંના ત્યાં ઉભા છે. તો એને બહુ શરમ લાગી. દોડતો આવ્યો અને રસૂલિલ્લાહે માફી માંગી. તો રસૂલિલ્લાહે કીધું કે ભાઈ તું તો તારું વચન તોડી નાખ્યું, પણ મેં બી તને તો વચન આપ્યું હતું ને અહીંયા ઉભા રહેવાનું, તું ના આવે ત્યાર સુધી, તો હું ઉભો રહ્યો હતો તારી રાહ જોઈને. તો ખુદાની અને ખુદાના પૈગંબરોની વાતો આવી બધી છે જે માન, ઇજ્જત અને અદબની. બીજું કે જયારે રસૂલિલ્લાહ મદીનાથી મક્કા હજ કરવા ગયા અને મક્કાના કાફરોએ મક્કાની બહાર રસૂલિલ્લાહ અને રસૂલિલ્લાહ સાથે જે હજ કરવા ગયા હતા એમને રોક્યા અને બૈયત રિઝવાન એક ઝાડ નીચે રસૂલિલ્લાહે બધાની નવેસરથી બૈયત લીધી, કારણ કે લોકોને રસૂલિલ્લાહ પર શક થયો. અને આ કાફરો અને રસૂલિલ્લાહ વચ્ચે એક સંધિ થઈ જેને હુદૈબિયાની સંધિ કહેવાય છે. બરાબર. તો એના અંદર કાફરોએ કીધું કે તમે આ વર્ષે તમે પાછા જાઓ, હજ કરવા નથી આવી શકતા, તમે 2 વર્ષ પછી આવજો અને વર્ષમાં એક વખત તમે હજ કરી શકો છો. તો એના માટે રસૂલિલ્લાહ અને મક્કાના કાફરો વચ્ચે સંધિ થઈ અને એનું લખાણ લખવામાં આવ્યું. તો એનું લખાણ મૌલા મુર્તઝાલીએ લખ્યું કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અને અમે લોકો ખુદાના રસૂલ સાથે હવે હજ કરવા માટે આવ્યા હતા અને હવે તમે એમ કહો છો કે આજે આ વખતે હજ નથી કરી શકતા,
ને નેક્સ્ટ ટાઈમ ને બધું હતું. તો કાફરોએ આ સંધિ કરવા માટે રસૂલિલ્લાહના તરફથી અને કાફરોના તરફથી એના પર સહી સિક્કા કરવાના હતા. તો મૌલા મુર્તઝા અલી જયારે આ વાંચવા લાગ્યા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને ખુદાના રસૂલ કરીને, તો કાફરો હસવા લાગ્યા. એમને કીધું કે અગર અમને આ કબૂલ હોય બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, એક જ ખુદામાં ઈમાન અને મોહમ્મદ ખુદાના રસૂલ છે, તો પછી ઝઘડો જ ક્યાં છે? તો આ સંધિમાંથી તમે આ શબ્દો કાઢી નાખો, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને રસૂલિલ્લાહનું જે નામ છે કાઢી નાખો. તો મૌલા મુર્તઝા અલીએ ઇનકાર કરી દીધો કે ના, હું એ નથી કાઢી શકતો. તો પછી બહુ ખેંચતાણ થઈ અને રસૂલિલ્લાહે કીધું કે અલી, તમે મારું નામ કાઢી નાખો. તો મૌલા મુર્તઝા અલી બહુ મીઠાશથી પ્યારથી કીધું કે યા ખુદાના રસૂલ, કે હું તમારા નામ પર આ રીતે પેલું ચોકડી નથી મારી શકતો, અસ્તગફિરુલ્લાહ. બરાબર. તો આ મૌલા મુર્તઝા અલીએ ખુદાના અને ખુદાના રસૂલનું એ માન બતાવ્યું, પોતે એના પર અમલ કરીને. બરાબર. આગળ ઘણી બધી બાબતો છે કે ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમરુ આસ, જે રસૂલિલ્લાહના સમયે મોહમ્મદ તરીકે ખિદમત કરી, પણ મુઆવિયાના દોરના અંદર એ મુઆવિયા સાથે દોસ્તી કરી અને મૌલા મુર્તઝા અલીની દુશ્મની કરી. તો આ લોકો ખુદા અને ખુદાના રસૂલનો માન અને ગદીરે ખુમના અંદર રસૂલિલ્લાહે જે મૌલા મુર્તઝા અલીની ઝહુરાત કરી, એ ચીજને સમજી શક્યા નહીં. ખાલી ખુદાનો નામનો કલમો પડ્યા, રસૂલિલ્લાહના હાથ નીચે બૈયત કરી, પણ મૌલા મુર્તઝા અલીની ઝહુરાતની જે વાત છે એ ત્યાં બૈયત કરી ગદીરે ખુમના, પણ મુઆવિયાના દોરના અંદર મુઆવિયા સાથે ભળી ગયા અને મૌલા મુર્તઝા અલીની દુશ્મની કરી. તો આદિ જે માન ઇજ્જત ને લાયક જે મૌલા છે, એનું માન અને ઇજ્જત ના જાળવ્યું, એની ઓળખાણ એમને ના થઈ. બીજું કે ગદીરે ખુમના અંદર જ 1,24,000 અને પછી બીજા લોકોએ 5 લાખ લોકોએ મૌલા મુર્તઝા અલીને ઇમામ તરીકે કબૂલ કર્યા, બૈયત કરી મૌલા તરીકે. પણ પછી બધા રસૂલિલ્લાહના દુનિયામાંથી રહેલત કરી ગયા, પછી ખિલાફતની લાલચના અંદર અને બીજી બધી ચીજોના અંદર અને મુઆવિયાના દોરના અંદર મુઆવિયાની ડરથી કારણે અને આ જે જાતે જ ખલીફા બની ગયા એ લોકોના કારણે લોકો લાલચમાં બી આવી ગયા, ઈમાનના અંદર ખલલ થઈ, ડરી બી ગયા. તો લગભગ લોકોએ મૌલા મુર્તઝા અલીની બૈયત તોડી નાખી. તો એના અંદર એક શખ્સ હતો કે જે પહેલા મક્કા મદીનાના બહાર રહેતો હતો અને દુનિયાબાને સારા પૈસા કમાઈ લીધા હતા, બુજુર્ગ થઈ ગયો હતો અને રસૂલિલ્લાહ ખુદાનો રસૂલનો કલમો પડ્યો હતો અને એને સારી રીતે કમાઈ લીધું, છોકરાઓ મોટા થઈ ગયા, કામ ધંધે લાગી ગયા. પછી એને એમના વાઇફની અને બચ્ચાઓની રજા લઈને નક્કી કર્યું કે હું આખી જિંદગી રસૂલિલ્લાહની ખિદમત કરીશ. તો એનું નામ હતું અનસ બિન માલિક. અનસ એનું નામ હતું, એમના બાપનું નામ હતું માલિક, અનસ બિન માલિક. એ રસૂલિલ્લાહની ખિદમત કરતા હતા. તો રસૂલિલ્લાહ જ્યાર સુધી હયાત હતા ત્યાર સુધી એ રસૂલિલ્લાહના પર્સનલ સેક્રેટરી હતા. એ રીતે એમણે ખિદમત કરી રસૂલિલ્લાહની. પણ રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા, તો જેવી રીતે બીજા બધા ફરી ગયા મૌલા મુર્તઝા અલીની બૈયત કરીને, એમ અનસ બિન માલિક થી ફરી ગયા. તો એક વખત એક મોટી જગ્યાના અંદર આ બધા લોકો ફરી ગયા મૌલા મુર્તઝા અલીથી. તો મૌલા મુર્તઝા અલી એ લોકોને એક ખુતબો આપ્યો, ફરમાન સંભળાવ્યું કે મારો મર્તબો શું છે, મારો દરજ્જો શું છે, અને તમે રસૂલિલ્લાહના ખુદાના પૈગંબરના કહેવાથી મારી બૈયત કરી હતી, મને ઇમામ તરીકે કબૂલ કર્યો હતો ગદીરે ખુમના અંદર. શું તમે બધા ભૂલી ગયા છો? તો બધા ખલીફાઓ અને મુઆવિયાના ડરના કારણે, શરમના કારણે અને ઈમાનના અંદર ખલલ થવા કારણે બધા ચૂપ થઈ ગયા, કોઈ જવાબ ના આપ્યો. તો મૌલાએ નજર ફરાઈ તો અનસ બિન માલિક પર નજર ગઈ. તો મૌલાએ ફરમાવ્યું, એ અનસ, કે શું તું બી આ લોકોના માનો છે? તું બી ફરી ગયો છે? તું તો આખી જિંદગી પર રસૂલિલ્લાહની ખિદમત કરી અને રસૂલિલ્લાહને માન આપતો હતો. તો આ કેવું માન કહેવાય કે રસૂલિલ્લાહના કહેવાથી તે મારી બૈયત કરી, તું બી ગદીરે ખુમા હતો અને મારી બૈયત કરી હતી, અને હવે તું ફરી ગયો છે?
મને મૌલા ઇમામ તરીકે કબૂલ નથી કરતો? તો મૌલા મુર્તઝાએ કીધું કે આવા કામ કરવા વાળા આંધળા છે. તો જાહેરના અંદર બી અનસ બિન માલિક આ બનાવ પછી આંધળો થઈ ગયો હતો. તો અહીંયા બી આ જે ખુદાના શબ્દો છે કુરાનના અંદર કે જે માનને લાયક તો ખુદા છે, અને પછી ફરમાયું કે માનને લાયક ખુદા છે અને એનો પૈગંબર છે અને મોમીનો છે. જે મૌલા લોકોને માન આપે છે, ઇજ્જત બક્ષે છે, તો એનાથી દાખલા આપણી સમક્ષ છે કે કમર ગુલામ જે આખી જિંદગી ઈમાની હતા અને મૌલાની ગુલામી કરી. તો આફ્રિકાના અંદર હબસ કરીને જગ્યા છે કે આપણે ઇન્ડિયા પાકિસ્તાન અંદર કોઈ બ્લેક પીપલ કાળા માણસો આવતા હતા મજૂરી કરવા માટે, તો આપણે એમને હબસી કહેતા હતા. તો એ હબસથી આવેલા હતા. તો કમર ગુલામ પણ હબસના હતા. તો એમના કમર ગુલામના ફાધર હતા, એ પિતા એમના એ હબસના રાજા હતા, અને એ ગુજરી ગયા. તો કમર ગુલામની ઉંમર નાની હતી બહુ. તો એ કમર ગુલામના કાકાએ રાજ વ્યવહાર સંભાળ્યો, અને કમર ગુલામના કાકાએ નક્કી કર્યું કે આ ગાદીનો જે વારસ છે એ કમર ગુલામ છે, પણ હમણાં નાનો છે, તો 18 વર્ષનો થઈ જશે તો હું એને રાજા તરીકે ગાદી પર બેસાડી દઈશ, ત્યાર સુધી હું સંભાળું. તો બહુ ઈમાનદારી અને નેકીથી રાજ વ્યવહાર સંભાળતા હતા. પણ એમને પછી કમર ગુલામની જગ્યા પર એમને આ બધો રાજ વ્યવહાર સંભાળ્યો તો એમને પછી લાલચ થઈ ગઈ. એમને આ બધું રાજમહેલ અને આ રાજનો વ્યવહારનો મોભો અને એનાથી લાલચ થઈ ગઈ અને મોટાઈ આવી ગઈ. તો જયારે કમર ગુલામ 18 વર્ષના થવા આવ્યા તો એમના કાકાને ફિકર થવા લાગી કે હવે કમર ગુલામ 18 વર્ષનો થવા આવ્યો છે ને હું એને રાજા તરીકે ગાદી પર બેસાડીશ, મેં વચન આપ્યું છે, તો પછી મને આ રાજગાદી ભોગવવા નહીં મળે. તો એમને વિચાર્યું કે હું કઈ એવો રસ્તો કરું કે કમર ગુલામને આ ગાદી ના મળે. તો કમર ગુલામે કીધું કે કાકા હું હવે 18 વર્ષો થવાનો છું, તો હવે 18 વર્ષો થઈ ગયો છું, તો તમે મને હવે રાજગાદી પર બેસાડો, તમે મને વચન આપ્યું હતું કે મારા બાપના પછી હું રાજા છું. તો કમર ગુલામના કાકાએ કીધું કે તારામાં બધા ગુણો છે પણ હજુ એક ચીજની કમી છે. તો કમર ગુલામે શું કીધું કે શું કમી છે? કે તું એક ચીજ કરે ને તો પછી આ રાજગાદીને તું કાબિલ થાય. કે શું કામ છે કાકા? એવું કે તું મક્કા જા અને હઝરત અલી કરીને એક શખ્સ છે, તો એને તું કુસ્તીના અંદર જીતી આવ. અગર તું એમને કુસ્તીમાં જીતી ગયો તો પછી આ રાજગાદી તને મળી જશે. તો કમર ગુલામ કીધું કે કોઈ મોટી વાત નથી, હું જાઉં છું. તો અમુક સોલ્જરો લઈને કમર ગુલામ મક્કા તરફ આવ્યા અને પોતાના લશ્કરને બહાર ઉભું રાખ્યું મક્કાની બહાર, અને કીધું કે મારે કામ છે તો હું આવું છું. અને મૌલા અલીનું સરનામું પૂછતા એડ્રેસ પૂછતા કમર ગુલામ મક્કાના અંદર આવ્યા. અને પછી છેલ્લે કોઈને પૂછ્યું કે ભાઈ અલી ક્યાં રહે છે, મને અહીંયા સુધી એડ્રેસ મળ્યું છે. તો બસ કે અહીંયાથી નજદીક જ છે, તમે આ ગલીમાં જાઓ અને ત્યાં તમને એમનું ઘર છે તો તમને ત્યાં મળી જશે. તો કમર ગુલામ એ ગલીના અંદર જઈ રહ્યા હતા તો સામેથી એક શખ્સ આવી રહ્યો હતો, અને પછી એમને સલામ કરી અને પૂછ્યું કે ભાઈ અલી ક્યાં રહે છે? તો એ શખ્સે કીધું કે શું કામ છે તારે અલીનું? તો કે મારે એમનું કામ છે કે મારે બધું હિસ્ટ્રી કીધી કે મારા બાપા ગુજરી ગયા, મારા કાકા બધું સંભાળતા હતા, અને હું 18 વર્ષનો થયો હતો, હવે હું રાજા બનવાનો છું, તો હું અલીને કુસ્તીમાં જીતી લઈશ તો મને રાજા બનવા મળશે. તો એ શખ્સ કે છે કે અચ્છા એવું છે? તો કે કમર ગુલામ કે છે તમે એમને ઓળખો છો? કે હા બરાબર ઓળખું છું. કે કેવા લાગે છે? કે સમજો કે મારી જ હાઈટના છે. કે શરીરનો બાંધો કેવો છો? તો કે મારા જેવો છે. તો પછી એ શખ્સ કે છે કમર ગુલામને તો એક કામ કર, તું મારી સાથે કુસ્તી લડ. અગર જો તું મને કુસ્તીમાં જીતી ગયો ને તો અલીને કુસ્તીમાં જીત્યા બરાબર છે. તો કે હા એ વાત બી બરાબર છે, મને પ્રેક્ટિસ થઈ જશે. તો કમર ગુલામ એ શખ્સ સાથે કુસ્તી લડે છે. કુસ્તી લડતા એ શખ્સ કમર ગુલામને નીચે પટકી દે છે અને કમર ગુલામની છાતી પર ચડી જાય છે અને તલવાર કાઢીને કમર ગુલામના ગરદન પર લગાવી દે છે. તો કમર ગુલામને થાય છે કે હવે તો મારું મોત આવી ગયું, હું તો હારી ગયો કુસ્તીના અંદર આ શખ્સ સાથે, હવે મને મારી નાખશે. પછી એ શખ્સ છે ને તલવાર પાછી પોતાના મ્યાનમાં મૂકી દે છે અને કીધું કે જા તને આઝાદ કરી દીધો. તો કમર ગુલામ એના પગમાં પડી જાય છે કે મેં રાજી ખુશીથી તમારા સાથે કુસ્તી લડી અને તમે મને હરાવ્યો અને મારા ગરદન પર તલવાર ચલાવી શકતા હતા, કેમ છતાં મને માફ કરી દીધો અને તલવાર ના ચલાવી. તમે છો કોણ? તમે બહુ કોઈ બુજુર્ગ લાગો છો. તો
કોઈ મોટા માન મર્તબા વાળા લાગો છો. એ શખ્સે કીધું કે હું પોતે જ અલી છું. તો એ મૌલા અલી પોતે જ હતા. તો કમર ગુલામ માટે મૌલા અલીએ રમત કરી હતી કે હું પોતે જ અલી છું. તો કમર ગુલામ મૌલાની બૈયત કરી અને કીધું કે જિંદગીભર હું તમારી ગુલામી કરીશ. તો એમના નામ સાથે લાગી ગયું કમર ગુલામ. તો એ રીતે કમર ગુલામ મૌલા મુર્તઝાની ગુલામી આવ્યા અને કોઈ શખ્સને પછી શહેરની બહાર મોકલ્યો કે મારું લશ્કર છે, એમને કહી દો કે તમે પાછા હબસ જાઓ, મારે હબસની રાજગાદી નથી જોતી, હું તો અલીનો ગુલામ થઈ ગયો. તો આ બધા દાખલા છે. મુઆવિયાએ જયારે હઝરત ઉસ્માન ત્રીજા ખલીફા, તો હઝરત ઉસ્માનનું જે મર્ડર થયું એનું કારણ એ હતું કે હઝરત ઉસ્માને કુરાનમાં ફેરફાર કરી દીધો અને કેટલા મોમિન લોકોને આ બરદાસ્ત ના થયું તો એમના ઘર પર હુમલો કર્યો અને હઝરત ઉસ્માન જે ઇસ્લામના ત્રીજા ખલીફા હતા એ માર્યા ગયા. લોકોએ મુઆવિયા અને બીજા લોકોએ મૌલા અલીનું નામ લીધું કે અસ્તગફિરુલ્લાહ કે અલીએ ઉસ્માનને મારવામાં હઝરત અલીનો હાથ છે, પણ મૌલાનો આના અંદર કોઈ હાથ નહોતો. તો જયારે મુઆવિયાએ પછી ખિલાફતની લાલચ કરી અને મૌલા અલી લોકોએ મોમીને કીધું કે તમે અમારા ખલીફ બનો. મૌલાએ ના પાડી દીધી કે મને ખિલાફતમાં કોઈ રસ નથી. પણ એ લોકો મૌલાના ઘરની સામે 7 દિવસ ખાધા પીધા વગર બેઠા રહ્યા અને મૌલાને અરજ કરી કે તમે જ હવે ઇસ્લામનો દોર સંભાળો, તમે અમારા ખલીફા થાઓ. ત્યારે મૌલાએ એમની વાત કબૂલ કરીને ઇસ્લામના ચોથા ખલીફા બન્યા. પણ મુઆવિયાએ મૌલા અલી સામે જંગ કર્યું અને જંગે સિફીનનું યુદ્ધ થયું. તો એ જંગે સિફીનના યુદ્ધના અંદર અમરુ આસ જે રસૂલુલ્લાહના સમયે મોહમ્મદ તરીકે ખિદમત કરતો હતો અને મુઆવિયાના દોરના અંદર મૌલા મુર્તઝાની દુશ્મની કરી. તો એ અમરુ આસ મુઆવિયાને કહે છે કે આ તું ખોટો ઝઘડો કરે છે અને હજારો માણસો મરી જશે, એના કરતા તું અલી સામે કુસ્તી લડ અને અલીને તમારા બેમાંથી જે કુસ્તી જીતી જાય એ જીત્યું કેવરાશે. તો મુઆવિયો અમરુ આસના કાનમાં કહે છે કે તને ખબર નથી કે અલી સામે કોઈ કુસ્તીમાં જીતે એમ નથી. તો એ પછી જંગ થયો અને જંગના અંદર એક વખતે મૌલા અલીએ તલવાર ઉપાડી મુઆવિયાની સામે. તો મુઆવિયો ગભરાટનો મારો ડરના કારણે ભાગી ગયો અને મુઆવિયો નીચે પડી ગયો. હવે મુઆવિયો નીચે પડી ગયો તો એનો જે જબ્બો હતો એ પાછળના ભાગમાંથી ઊંચો થઈ ગયો અને મુઆવિયાની શરમ દેખાવા લાગી. તો મૌલાએ પોતાનું મોઢું ફેરવી દીધું. તો મૌલા આ રીતે ખુદાના જે કાયનાત છે એના અંદર બધાને માન અને ઇજ્જત આપે છે, મૌલા અદબ કરે છે. એક જંગના અંદર મૌલા મુર્તઝા કાફર પર સવાર થઈ ગયા અને કાફરના ગરદન પર તલવાર ચલાવ્યા ભેગા જ હતા મૌલા, અને કાફર મૌલાની પર્સનલ હસદ કરીને મૌલાના મુખ મુબારક પર થૂક્યો. અસ્તગફિરુલ્લાહ હિસ્ટ્રીના અંદર છે, ફરમાન મુબારકના અંદર નથી આ રીતે. તો મૌલાએ પોતાની તલવાર મ્યાન કરી દીધી અને મૌલા એના છાતી પરથી ઉભા થઈ ગયા, એને માફ કરી દીધો. તો લોકોએ કીધું કે હજી તમે આને પછાડી દીધો યુદ્ધના અંદર, તમે એના કાફર છે અને ગરદન પર સવાર થઈ ગયા અને ગરદન પર તમે તલવાર ચલાવ્યા ભેગા જ હતા, ઉપરથી એ તમારા ચહેરા મુબારક પર બેઅદબી કરી તો બી તમે એને છોડી નાખ્યો. તો મૌલાએ ફરમાવ્યું કે મારો જંગ છે ઇસ્લામના ખાતર છે. તો અત્યાર સુધી મેં જંગ કર્યો ઇસ્લામના માટે હતો, પણ એ મારા ચહેરા પર જે બેઅદબી કરી એ મારી પર્સનલ હસદ કરી, એને મારી વ્યક્તિગત હસદ કરી. તો મારા વ્યક્તિગત ચીજોના કારણે હું કોઈને ઈજા પહોંચાડતો નથી, એમ કરી મેં એને માફ કરી દીધું. પછી હઝરત અબુ બકર જયારે ખિલાફત અને ઇમામત બધું મૌલાનું જ હતું, પણ આ લોકોએ દુનિયાની લાલચ કરી અને હઝરત અબુ બકર પહેલા ખલીફા થઈ ગયા. તો હઝરત અબુ બકરે હઝરત ઉમરના કહેવાથી અને બધી જે ચીજો હતી એ નેશનલાઇઝ કરી દીધી, એટલે કે બધું જે ઇસ્લામના ખલીફના અંદર હતું એ બધું એમના હકમાં લઈ લીધું. તો બાગે ફિદક જે રસૂલુલ્લાહને ઇસ્લામ તરફથી નહોતું મળ્યું પણ એમની પોતાની અંગત પ્રોપર્ટી હતી રસૂલુલ્લાહની, બાગે ફિદક, અને બહુ સારો બાગ હતો, ખજૂરીના ઝાડો થતા, બીજી ફળફળાદી થતી હતી, પાણીની વ્યવસ્થા હતી. તો એને બી હઝરત અબુ બકરે હઝરત ઉમરને એમના કહેવાથી એને નેશનલાઇઝ કરી દીધો, પોતાના હસ્તક લઈ લીધો. તો હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત રસૂલુલ્લાહના ડોટર, એમના ખાવીન મૌલા મુર્તઝા સાથે હઝરત અબુ બકરના કોર્ટમાં ગયા એમના મહેલના અંદર અને બહુ પ્યારથી રિક્વેસ્ટ કરી
કે જો આ મારી પાસે દસ્તાવેજો છે અને આ ઇસ્લામની પ્રોપર્ટી નથી, પણ મારા અબ્બાની રસૂલિલ્લાહની અંગત પ્રોપર્ટી હતી અને આનો મારા પર હક છે, તો તમે આને નેશનલાઇઝ નથી કરી શકતા. તો અબુ બકર નહીં માન્યા અને ઉમર વચમાં પડ્યા અને દલીલો કરવા લાગ્યા. અને હજરત ઉમરે જે ઇસ્લામના બીજા ખલીફ હતા એમણે એટલા સુધી બેઅદબી કરી કે હસ્તબ રસૂલુલ્લાહ એમને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતને ધક્કો માર્યો. અને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત પ્રેગ્નન્ટ હતા અને એ પડી ગયા અને એમને કસ આવડતી. તો જે મૌલા મુર્તઝાલીની ઓલાદ થવાની હતી એ હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતમાં પેટમાં ગુજરી ગઈ. તો પણ મૌલા મુર્તઝાલીએ સબર કરી. તો કદી પણ પોતાના અંગત કારણે મૌલાએ કદી કોઈના સામે કોઈની જંગ કર્યો કે એવું કાંઈ ના કર્યું અને મૌલા એ સમયે પણ સબર કરી. તો આ બધા દાખલાઓ આપણી સમક્ષ છે અને બીજી ઘણી બધી બાબતો છે. પછી રસૂલિલ્લાહ કોઈ કે છે કે ટોટલ 11 શાદી કરી, કોઈ કે છે કે 18 શાદી કરી. તો રસૂલિલ્લાહને ખાલી હજરત બીબી ખદીજા એમનાથી જ ઓલાદ હતી અને એમના બીજા જે શાદીઓ કરી તો ઇસ્લામના અંદર એકતા લાવવા માટે કરી. તો જે એ સમયે જે કબીલાના બહુ મોટા મોટા માણસો હતા તો એમની દીકરીઓ સાથે એમના સગાવાલો સાથે રસૂલિલ્લાહે શાદી કરી. તો એના અંદર હજરત અબુ બકરની દીકરી બી હતા, હજરત બીબી આયશા એ હજરત અબુ બકરના દીકરી હતા અને હજરત હફસા એ હજરત ઉમર જે ઇસ્લામના ત્રીજા ખલીફ હતા એમના દીકરી હતા. તો રસૂલિલ્લાહે આ રીતે મહિલાઓને ઇજ્જત આપી અને કેટલી વિધવાઓ औरतों સાથે એમને શાદી કરી અને ઇસ્લામના અંદર એકતા રહે એમના માટે રસૂલિલ્લાહે કાર્ય કર્યું. બીજું રસૂલિલ્લાહ જે હજરત બિલાલ હતા એ હબસી હતા, કાળા હતા અને એમને ઇસ્લામ અંગીકાર કર્યો અને એમનો અવાજ બહુ બુલંદ હતો. તો રસૂલિલ્લાહે એમને બહુ માન આપ્યું અને રસૂલિલ્લાહે એમને નમાઝ માટે અજાણ કરવાનું રસૂલિલ્લાહે એમને કીધું કે તમારે ઓલવેઝ અજાણ કરવી. તો રસૂલિલ્લાહે એ ગુલામ હતા અને ઇસ્લામ અંગીકાર કર્યો હતો હજરત બિલાલ અને એમને રસૂલિલ્લાહે આપણું માન આપ્યું. અને જે મસ્જિદે નબવી કહેવાય છે મદીનાના અંદર જે રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝાલીના અંદર જાહેરમાં ઘર હતા એના નજદીકમાં હતી. તો હજરત બિલાલ એના મિનારા પર ચડીને ઓલવેઝ અજાણ કરતા હતા અને એટલી મોહબ્બત કરતા હતા રસૂલિલ્લાહની અને રસૂલિલ્લાહ બી એમને એટલી માન આપતા હતા. તો રસૂલિલ્લાહ જયારે દુનિયામાંથી રહેલત કરી ગયા અને એના પછીની પહેલી નમાઝ માટે જયારે હજરત બિલાલ મિનારા તરફ ચડ્યા અને અજાણ કરી તો એમની આદત હતી જે અજાણ કરીને પછી તરત રસૂલિલ્લાહના ઘર સામે જોતા અને રસૂલિલ્લાહ તુરંત એમની ઘરની બહાર નીકળતા અને હજરત બિલાલ સામે જોતા અને હજરત બિલાલ એમને સલામ કરતા અને રસૂલિલ્લાહનો જવાબ આપતા. તો રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા અને રસૂલિલ્લાહે હજરત બિલાલ જે ગુલામ હતા અને હબસી હતા અને ઇસ્લામ અંગીકાર કર્યો અને એમને એટલી ઇજ્જત આપી હતી. તો એમના દિલના અંદર રસૂલિલ્લાહ માટે એટલી મોહબ્બત હતી કે હજરત રસૂલિલ્લાહ જયારે દુનિયામાંથી રિસાલત કરી ગયા અને એના પછી જે પહેલી નમાઝના અંદર હજરત બિલાલે જયારે અજાણ કર્યા પછી એમની આદત પ્રમાણે રસૂલિલ્લાહના ઘર સામે જોયું અને પછી એમને યાદ આવ્યું કે રસૂલિલ્લાહ તો દુનિયામાંથી રહેલત કરી ગયા છે તો એમનાથી રહેવાયું નહીં અને પછી મિનારા પરથી કૂદી પડ્યા અને પોતાનું જાન આપી દીધું. બીજો એક દાખલો છે કે હજરત અબુ ઝર ગફારી જે આકાલીસા મા બાપ ફરમાયું તો બહુ સારો મોમન હતો, હંમેશા સાચું જ બોલતો, કદી જૂઠું ના બોલતો. તો એ રસૂલિલ્લાહ એ બી ગુલામ હતા. રસૂલિલ્લાહ એમને ગુલામીમાંથી છોડાવ્યા હતા અને એમને ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને ગુલામ હતા, ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને એટલી મોહબ્બત કરતા હતા રસૂલિલ્લાહ અને રસૂલિલ્લાહ બી એમને બહુ માન આપતા હતા. તો ગુલામ હતા અને ઇસ્લામ અંગીકાર કર્યો તો રસૂલિલ્લાહ ઘણી વખતે એક જ થાળીના અંદર એક જ પ્લેટના અંદર અબુ ઝર ગફારી સાથે જમતા હતા અને ઘણી વખતે રસૂલિલ્લાહને થાક લાગ્યો, આરામ લાગતો હોય તો અબુ ઝર ગફારીના ખોળામાં રસૂલિલ્લાહ આરામ ફરમાવતા હતા. તો રસૂલિલ્લાહે પોતાના મોહબ્બત કરવા વાળોને, મોમીન લોકોને
જે ખુદાએ ફરમાવ્યું કે મોમિનોને માન આપવું છે, રસૂલુલ્લાહ અને મૌલા મુર્તઝાલીએ મોમિનોને પોતાને ચાહવા વાળાઓને આ અદબ, આ માન આપ્યું, આ ઇજ્જત આપી. જે આપણો વિષય છે કે ઇજ્જત અને માન કોને આપવું જોઈએ. બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ બીજા ઘણા બધા દાખલા છે, તો હવે કદી ફીચરના અંદર આપણે એનું જિકર કરીશું. પણ હવે થોડી તમારી ટાઈમ વધારી લીધો 9 મિનિટ, તો દરગુજર ચાહું છું, તો દુઆ કરું છું કોઈને પણ ઘરે અથવા બીજી જગ્યાએ તકલીફ ના થાય. તો હવે આપણે આ વિષય આજે પૂરો કરીએ છીએ અહીંયા. તો કઈ હજુ પેન્ડિંગના અંદર ઘણા બધા સવાલ છે, કોઈને બી કઈ સવાલ હોય તો જરૂર પૂછો. મૌલા મુર્તઝાલીના દરિયા છે આપણે નથી, આપણે કોશિશ કરી શકીએ છીએ કે આ જ્ઞાન અને સમજ પહોંચાડવા, બીજા સુધી પહોંચાડવા માટે આપણે મદદ કરીએ. તો ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે ઇલ્મની તારીફ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઇશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઇશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીંયા આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો.
એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાનાવદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાનાવદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાનાવદાન. હાજરી તમામ ઇલ્મના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બોલા આપણા બધાની ખિદમત પોતાના હુજુરના અંદર કબૂલ કરે. આમીન. આપણને મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે વધારે મોકો, શક્તિ, હિંમત ને પ્રેરણા આપે. આમીન. બોલા ખિદમત દરમિયાન કોઈ પરત કે કસોટી ના નાખે. આમીન. બોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલાએ આપણી ખિદમત કબૂલ કરી, કોઈ પરત કસોટી કે ના નાખી, એનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. મોલાના આપણે લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર. આમીન. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના અને પોતાની બધી કાયનાતના કુલ ગુનાહ માફ કરે. આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજદાર કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ મિજાજના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.